ઝારખંડના જામતાડામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। જામતાડા ક્રમાટાંડ રેલખંડના કાલાઝરિયા નજીક ટ્રેનની ચપેટમાંથી આવવાથી અડધો ડઝન મુસાફરોના મોત થઈ ગયા છે। કહેવાય છે કે ડાઉન લાઇનમાં બેંગલુરુ યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી। આ દરમિયાન પાટાની નજીક ડસ્ટ ઉડી રહી હતી, પણ ડસ્ટને જોઈ ડ્રાઈવરને લાગ્યું કે ટ્રેનમાં આગ લાગી ગઈ છે અને ધુમાડો નીકળી રહ્યો છે, જેના કારણે ટ્રેનને રોકી દેતા મુસાફરો પણ ઉતરી ગયા। આ દરમિયાન અચાનક આવી રહેલી ઈએમયુ ટ્રેનની ચપેટમાં આવવાથી કેટલાય યાત્રીઓના મોત થઈ ગયા હતા। રેલવે તરફથી આ જાણકારી સામે આવી છે કે ચેઇન પુલિંગના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી। અમુક લોકો ટ્રેક પર આવી ગયા હતા, જેના કારણે અચાનક આવેલી ટ્રેનની ચપેટમાં આવવાથી લોકોના મોત થયા છે। બે ગંભીર રીતે ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।